નમસ્કાર, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગયા લેક્ચરમાં ઉદાહરણ 8.5 સુધી આપણે ગણેલા છે. 8.4 સુધી 8.5 તમને હોમવર્કમાં આપેલું હતું. માં ખ્યાલ ના આવ્યો હોય તો તમે વોટ્સએપ પર પ્રશ્ન પૂછી શકો. એટલે આજે આપણે પાઠનો છેલ્લો ટોપિક વિદ્યુત ચુંબકીય વર્ણપટ, વિદ્યુત ચુંબકીય તરંગોનો વર્ણપટ, તેને આપણે સમજવાનો છે. સૌપ્રથમ મેક્સવેલે વિદ્યુત ચુંબકીય તરંગોના અસ્તિત્વની જાણ કરી કે વિદ્યુત ચુંબકીય તરંગો અસ્તિત્વ ધરાવે છે. પણ મેક્સવેલે જ્યારે વિદ્યુત ચુંબકીય તરંગોની જાણ કરી ત્યારે સામાન્ય રીતે માત્ર દ્રશ્ય પ્રકાશના તરંગો જ જાણીતા હતા. બાકીના જે તરંગો છે તેના વિશે કોઈ માહિતી નહોતી. દાખલા તરીકે પારજાંબલી, પારરક્ત એટલે કે અલ્ટ્રાવાયોલેટ, ઇન્ફ્રારેડ, એ બધા તરંગો વિશે ખૂબ ઓછી માહિતી હતી. જુદા જુદા પ્રયોગો થયા, જુદી જુદી ઘટનાઓ કેટલીક એવી બની કે ઘટનાઓના અંતે, પ્રયોગોના અંતે નવા કિરણોની શોધ થઈ. લગભગ 1895માં એટલે કે 19મી સદીના અંત ભાગમાં ક્ષ કિરણો અને ગામા કિરણો છે તેના વિશે માહિતી પ્રાપ્ત થઈ. આમ આ બધા જ જે કિરણો છે, જે વિકિરણો છે, બધાને વિદ્યુત ચુંબકીય તરંગો જ કહેવામાં આવે. ગેમા રેજ એટલે કે ગેમા વિકિરણો, ક્ષ કિરણો, અલ્ટ્રાવાયોલેટ, દ્રશ્ય પ્રકાશના તરંગો, ઇન્ફ્રારેડ, માઇક્રોવેવ, રેડિયો તરંગો, આ બધા જ તરંગોને વિદ્યુત ચુંબકીય તરંગો જ કહેવામાં આવે છે. આ દરેક તરંગો છે તેની આવૃત્તિ જુદી જુદી હોય. દરેક તરંગોની આવૃત્તિ જુદી જુદી. આવૃત્તિના આધારે વિદ્યુત ચુંબકીય તરંગોનું જે વર્ગીકરણ કરવામાં આવે છે તેને આપણે વિદ્યુત ચુંબકીય વર્ણપટ કહીએ. આવૃત્તિના આધારે તરંગોનું વર્ગીકરણ કરવામાં આવે કે આટલાથી આટલા સુધીની આવૃત્તિ હોય તો એ ગેમા રેજ. એમ આવૃત્તિના પટ્ટાને અનુરૂપ, આવૃત્તિનો જે બેન્ડ છે એને અનુરૂપ તરંગોને વર્ગીકૃત કરવામાં આવે છે. આને આપણે વિદ્યુત ચુંબકીય વર્ણપટ કહીએ. ઇલેક્ટ્રોમેગ્નેટિક સ્પેક્ટ્રમ. આપણે જે વિદ્યુત ચુંબકીય તરંગોનું વર્ગીકરણ કરીએ તેમાં કોઈ બે પ્રકારના તરંગો વચ્ચે કોઈ એવી તીક્ષ્ણ ભેદરેખા હોતી નથી કે ભાઈ અહીંયા અલ્ટ્રાવાયોલેટ તરંગ છે એની હદ પૂરી થઈ અને હવે અહીંથી દ્રશ્ય પ્રકાશના તરંગોની હદ શરૂ થઈ છે. આમ વચ્ચે આવી કોઈ ભેદરેખા ન હોય, કારણ કે આ તરંગો છે એની આવૃત્તિ એકબીજામાં ભળેલી હોય. એટલે વચ્ચે ભેદરેખા નથી કે અહીંયા અલ્ટ્રાવાયોલેટ પૂરું થઈ ગયું ને અહીંથી હવે દ્રશ્ય પ્રકાશ ચાલુ થયું, એવું ન હોય. અલ્ટ્રાવાયોલેટ તરંગો છે તેની આવૃત્તિ ઘટતા ક્ષ કિરણોની
દ્રશ્ય પ્રકાશના તરંગોની આવૃત્તિ એ વિભાગ ચાલુ થઈ જાય. સામાન્ય રીતે તરંગો કેવી રીતે ઉત્પન્ન કરી શકાય છે, તો કેવી રીતે એને પરખી શકાય છે તેના આધારે વર્ગીકરણ કરવામાં આવતું હોય છે. ટેક્સ્ટબુકની અંદર દરેક તરંગો છે તેને તેની આવૃત્તિ, એક બાજુ આવૃત્તિ અને એક બાજુ તરંગ લંબાઈ વડે દર્શાવેલા છે. એમાં આપણે જોઈ શકીએ કે સૌથી વધારે આવૃત્તિ ગેમા તરંગોની છે. સૌથી ઊંચી આવૃત્તિ ગેમા તરંગો. એનાથી નીચેની આવૃત્તિ ઉતરતા ક્રમમાં આપણે જઈએ તો ક્ષ કિરણોની આવૃત્તિ ગેમા કિરણો કરતા ઓછી. પછી આવશે પારજાંબલી, જેને આપણે અલ્ટ્રાવાયોલેટ વિભાગ કહીએ. પછી દ્રશ્ય પ્રકાશના તરંગો આવે, દ્રશ્ય વિભાગ આવે. આ તરંગો માટે આપણી આંખ સંવેદનશીલ છે. આવા તરંગોને આપણી આંખ જોઈ શકે છે. પછી પારરક્ત આવશે, ઇન્ફ્રારેડ. પછી માઇક્રો તરંગો, જેને આપણે માઇક્રોવેવ કહીએ. ટૂંકા રેડિયો તરંગો અને લાંબા રેડિયો તરંગો. આ આવૃત્તિના આધારે અહીંયા આપણે દરેક તરંગો છે તેને દર્શાવેલા છે. એટલે વિદ્યુત ચુંબકીય વર્ણપટમાં સૌથી ઊંચી આવૃત્તિ ગેમા રેઝ છે. આ રીતે આપણે ગેમા કિરણો સૌથી ઊંચી આવૃત્તિ. પછી આવે ક્ષ કિરણો, જેને આપણે એક્સ-રે કહીએ. પછી આવશે અલ્ટ્રાવાયોલેટ એટલે પારજાંબલી. પછી આવે દ્રશ્ય પ્રકાશ, દ્રશ્ય વિભાગ. પછી પારરક્ત એટલે ઇન્ફ્રારેડ, પારરક્ત એટલે ઇન્ફ્રારેડ. પારજાંબલી એટલે અલ્ટ્રાવાયોલેટ. પછી આવશે માઇક્રો તરંગો. ત્યાર પછી રેડિયો તરંગો. રેડિયો તરંગોમાં ટૂંકા રેડિયો તરંગો, લાંબા રેડિયો તરંગ. એટલે આ રેડિયો તરંગોના જ બે પ્રકાર છે. લાંબા રેડિયો તરંગો એટલે તેની તરંગ લંબાઈ વધારે છે આના કરતા, અને આની તરંગ લંબાઈ ટૂંકી છે આના કરતા ટૂંકી, ઓછી. એટલે આને ટૂંકા રેડિયો તરંગો કીધું છે અને લાંબા રેડિયો તરંગો. તો આ વિદ્યુત ચુંબકીય વર્ણપટ છે. દરેકની આવૃત્તિ જુદી જુદી છે. હવે અહીંયા દરેક વિભાગ વિશે થોડી ઘણી જે માહિતી આપેલી છે ટેક્સ્ટબુકમાં, એ માહિતીને આપણે સમજવાની છે. આખો વર્ણનાત્મક ટોપિક છે. માહિતી આપણે સમજવાની છે. આમાંથી એકાદ માર્કમાં આપણને પ્રશ્ન પૂછી શકે. અહીંયા આવૃત્તિના ચડતા ક્રમમાં અથવા તરંગ લંબાઈના ઉતરતા ક્રમમાં આપણને માહિતી આપેલી છે. એટલે સૌથી વધુ તરંગ લંબાઈ લાંબા રેડિયો તરંગોની. જેમ ઉપર જઈએ એમ તરંગ લંબાઈ છે તે વધે. આમ ઉપર જઈએ નીચેથી ઉપર તરફ
તરંગ લંબાઈ વધે અથવા તરંગ લંબાઈ ઘટે અથવા આવૃત્તિ વધે. અને ગેમા કિરણોથી નીચે તરફ આવીએ, જો આમ આપણે લઈએ તો આવૃત્તિ ઘટે અથવા તરંગ લંબાઈ વધે. એટલે ગેમા કિરણોની આવૃત્તિ સૌથી વધારે, લાંબા રેડિયો તરંગોની આવૃત્તિ સૌથી ઓછી. તરંગ લંબાઈ માટે વિચારીએ તો લાંબા રેડિયો તરંગોની તરંગ લંબાઈ સૌથી વધારે, ગેમા કિરણોની તરંગ લંબાઈ સૌથી ઓછી. એટલે આવૃત્તિ અને તરંગ લંબાઈ એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે. આપણને ખ્યાલ છે C બરાબર લેમ્બડા ન્યુ, તેથી ન્યુ બરાબર C અપોન લેમ્બડા. એટલે તરંગ લંબાઈ જો વધારે હોય તો સ્વાભાવિક છે કે આવૃત્તિ ઓછી હોય. આવૃત્તિ અને તરંગ લંબાઈ છે તે એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે. સૌથી પહેલા આપણે રેડિયો તરંગો વિશે વાત કરીશું. તરંગોનું ઉદ્ભવ સ્થાન શું હોય, તેના ઉપયોગો શું હોય, તેના વિશે આપણે આ વિભાગમાં સમજવાનું છે. સૌથી પહેલા રેડિયો તરંગો. રેડિયો તરંગો કેવી રીતે ઉત્પન્ન થાય? કે કોઈ વાહક તારમાં વિદ્યુતભાર પ્રવેગિત ગતિ કરે ત્યારે રેડિયો તરંગો ઉત્પન્ન થાય. આપણે દરેક વિભાગ વિશે થોડી થોડી માહિતી છે તે અહીંયા લખશું. ઉત્પાદન કેવી રીતે થાય? તો કે વાહક તારમાં વિદ્યુત ભારને પ્રવેગિત ગતિ દ્વારા, વાહક તારમાં વિદ્યુતભાર પ્રવેગિત ગતિ કરે ત્યારે જે વિકિરણોનું ઉત્સર્જન થાય તે રેડિયો તરંગો હોય. આવા રેડિયો તરંગો છે એનો ઉપયોગ ક્યાં થાય છે? ટેલિવિઝન ના સંદેશા વ્યવહાર તંત્રમાં રેડિયો તરંગનો ઉપયોગ થાય. રેડિયો અને ટેલિવિઝન બંને. ઉપયોગ રેડિયો અને ટેલિવિઝન માં. હવે એમાં લાંબા રેડિયો તરંગો છે એની તરંગ લંબાઈનો જે પટ્ટો છે અથવા આવૃત્તિનો જે પટ્ટો છે એ સામાન્ય રીતે 500 કિલોહર્ટ્ઝ થી 1000 મેગાહર્ટ્ઝની આવૃત્તિવાળા જે તરંગો છે બધા રેડિયો તરંગો કહેવાય. એટલે આવૃત્તિનો ગાળો કેટલો છે આવા તરંગો માટે? સામાન્ય રીતે 500 કિલોહર્ટ્ઝ થી 1000
મેગાહર્ટ્ઝ. રેડિયો તરંગોની આવૃત્તિનો ગાળો 500 કિલોહર્ટ્ઝથી 1000 મેગાહર્ટ્ઝ સુધીનો ગાળો છે. ટૂંકમાં આટલી આવૃત્તિવાળા તરંગો છે એને આપણે રેડિયો તરંગો કહી શકીએ. આમાં જુદી જુદી આવૃત્તિનો ઉપયોગ અલગ અલગ રીતે કરી શકાય છે. જુદી જુદી આવૃત્તિના તરંગોનો ઉપયોગ અલગ અલગ રીતે કરી શકાય. જેમ કે 530 કિલોહર્ટ્ઝથી 1710 કિલોહર્ટ્ઝની આવૃત્તિનો જે ગાળો છે એ આવૃત્તિના તરંગોનો ઉપયોગ એમ્પ્લિટ્યુડ મોડ્યુલેશન માટે કરવામાં આવે છે, જેને AM કહેવામાં. AM બેન્ડ, AM એટલે એમ્પ્લિટ્યુડ મોડ્યુલેશન. AM બેન્ડ છે આનો આવૃત્તિનો ગાળો કેટલો છે કે 530 કિલોહર્ટ્ઝથી 1710 કિલોહર્ટ્ઝ. AM બેન્ડ છે, એમ્પ્લિટ્યુડ મોડ્યુલેશન. તો આમાં 530 કિલોહર્ટ્ઝથી 1710 કિલોહર્ટ્ઝની આવૃત્તિના જે તરંગો છે એનો ઉપયોગ AM બેન્ડમાં થાય છે. પછી શોર્ટ વેવ બેન્ડ SW. જુદા જુદા જે રેડિયો સ્ટેશનો હોય એ જુદા જુદા રેડિયો સ્ટેશનો છે તે અલગ અલગ આવૃત્તિ માટે કામ કરતા હોય છે. જુદા જુદા પ્રકારની માહિતી એ જુદી જુદી રીતે મોકલવામાં આવતી હોય છે. કેટલાક AM સ્ટેશનો કહેવાય, કેટલાક SW સ્ટેશન, કેટલાક FM કહેવાય. તો AM સ્ટેશન એટલે જેમાં આવૃત્તિ છે તરંગોની એ 530 કિલોહર્ટ્ઝથી 1710 કિલોહર્ટ્ઝના ગાળામાંની હોય એ બધા AM બેન્ડના તરંગો છે. એમ્પ્લિટ્યુડ મોડ્યુલેશન વાળા તરંગો છે. ચોપન મેગાહર્ટ્ઝ સુધીની આવૃત્તિ વાળા જે તરંગો છે તે શોર્ટવેવ બેન્ડ માટે વપરાય છે, SW બેન્ડ. શોર્ટવેવ બેન્ડ માટે વપરાય. ટીવીના જે તરંગો છે, ટેલિવિઝનના જે તરંગો છે, ટીવી તરંગો આ બધા રેડિયો તરંગો જ છે. આ 54 મેગાહર્ટ્ઝથી લગભગ 890 મેગાહર્ટ્ઝની આવૃત્તિવાળા તરંગો હોય. જુદા જુદા સ્ટેશનના જે તરંગો છે એની આવૃત્તિ જુદી જુદી હોય. જુદી જુદી ચેનલ છે તેની આવૃત્તિ જુદી જુદી હોય. ઘણી વખત આવૃત્તિ છે એમાં લખેલી હોય કે આ ચેનલ છે તે આ આવૃત્તિ પર કાર્ય કરે છે. સ્ટાર ગોલ્ડ હોય તો એ જુદી આવૃત્તિથી કામ કરે. જી સિનેમા હોય તો એ જુદી આવૃત્તિથી કામ કરે. સોની મેક્સ હોય તો જુદી આવૃત્તિથી કામ કરે. દરેક ચેનલને પોતપોતાની અલગ અલગ આવૃત્તિનો બેન્ડ હોય છે અને એ આવૃત્તિ સામાન્ય રીતે 54 મેગાહર્ટ્ઝથી 890 મેગાહર્ટ્ઝની વચ્ચેની હોય છે. પછી એવી રીતે જે AM બેન્ડ છે, SW બેન્ડ છે, તેમ FM બેન્ડ પણ છે. ફ્રીક્વન્સી મોડ્યુલેટેડ તરંગો જેને કહેવાય. FM બેન્ડ. તો આ તરંગો છે એ 88
મેગાહર્ટ્ઝ થી લગભગ 108 મેગાહર્ટ્ઝ સુધીનો આવૃત્તિનો ગાળો ધરાવે છે. આ બધા રેડિયો અને ટેલિવિઝનમાં વપરાતા રેડિયો તરંગો તેની આવૃત્તિના ગાળાઓ આપેલા છે. મોબાઈલ ફોનમાં જે તરંગોનો ઉપયોગ થાય છે સંદેશા વ્યવહાર માટે, એની આવૃત્તિ ખૂબ જ ઊંચી હોય છે. તેને અલ્ટ્રા હાઈ ફ્રીક્વન્સી બેન્ડ કહેવામાં આવે છે, UHF, અલ્ટ્રા હાઈ ફ્રીક્વન્સી બેન્ડ. આની આવૃત્તિ ખૂબ જ ઊંચી હોય છે, એટલે 108 મેગાહર્ટ્ઝ કરતા વધારે. અલ્ટ્રા હાઈ ફ્રીક્વન્સી બેન્ડ. તો આમ રેડિયો તરંગોનો ઉપયોગ સામાન્ય રીતે રેડિયો અને ટેલિવિઝનમાં થતો હોય છે. જુદા જુદા બેન્ડ છે, બેન્ડનો ઉપયોગ અલગ અલગ જગ્યાએ થતો હોય છે. આ રીતે આપણે વિદ્યુત ચુંબકીય વર્ણપટનો એક વિભાગ છે રેડિયો તરંગ, તેને સમજી શકીએ. એક એક માર્કમાં પૂછી શકે આપણને FM બેન્ડ છે તેની આવૃત્તિનો વિસ્તાર કેટલો, તો 88 મેગાહર્ટ્ઝ થી 108 મેગાહર્ટ્ઝ. ટીવી તરંગો છે તેની આવૃત્તિનો વિસ્તાર 54 મેગાહર્ટ્ઝ થી 890 મેગાહર્ટ્ઝ વગેરે. એક એક માર્કના આપણને પ્રશ્ન પૂછી શકે. અથવા આ પણ પૂછી શકે કે રેડિયો તરંગોની આવૃત્તિનો વિસ્તાર કેટલો, તો 500 કિલોહર્ટ્ઝ થી 1000 મેગાહર્ટ્ઝ સુધીનો એ વિસ્તાર થાય. તો આ રીતે રેડિયો તરંગોને સમજી શકીએ. ત્યાર પછી રેડિયો તરંગો કરતાં નીચી તરંગ લંબાઈવાળા અથવા ઊંચી આવૃત્તિવાળા તરંગો એટલે માઇક્રોવેવ તરંગો છે, તેના વિશે આપણે સમજીએ. માઇક્રો તરંગો. માઇક્રોવેવ તરંગો છે તેની આવૃત્તિ ગીગાહર્ટ્ઝના ક્રમની હોય. આવા તરંગોની આવૃત્તિ ગીગાહર્ટ્ઝના ક્રમની. ગીગાહર્ટ્ઝ એટલે 10⁹ હર્ટ્ઝ. આવૃત્તિ ઊંચી હોય, તરંગ લંબાઈ ઘટી જાય, આવૃત્તિ વધતી જાય. કેવી રીતે ઉત્પન્ન થાય, ઉત્પાદન કેવી રીતે થાય આવા તરંગોનું, કે ચોક્કસ પ્રકારની વેક્યુમ ટ્યુબમાં એમાં માઇક્રોવેવ તરંગો છે તેનું ઉત્પાદન થાય. નામ આપેલા છે ક્લિસ્ટ્રોન. દાખલા તરીકે ક્લિસ્ટ્રોન, મેગ્નેટ્રોન, આ બધા વેક્યુમ ટ્યુબ છે. ગન ડાયોડ, વેક્યુમ ટ્યુબ છે. કોઈ ટ્યુબની અંદર શૂન્યાવકાશ ઉત્પન્ન કરેલું હોય, એમાં ચોક્કસ પ્રકારની પ્રક્રિયાઓ થતી હોય અને એમાંથી માઇક્રોવેવ તરંગો છે તે ઉત્પન્ન થતા હોય. આનો ઉપયોગ અલગ અલગ ઘણી જગ્યાએ થાય છે.
એરોપ્લેનની દિશા પરના નિયંત્રણ માટે થાય, મતલબ રડારમાં ઉપયોગ ક્યાં ક્યાં થાય? તો કે ઉપયોગ રડાર, આવા તરંગોનો ઉપયોગ રડારમાં થતો હોય. પછી ક્રિકેટર છે, બોલર છે ક્રિકેટમાં, એ દડો ફેંકે એટલે હવે ટીવીમાં એની ઝડપ આવે છે કે આટલી ઝડપથી ફેંકવો છે, તો એ બોલની ઝડપ નક્કી કરવા માટે જે તંત્ર, જે ઉપકરણ વપરાય છે તેમાં આ તરંગોનો ઉપયોગ થતો હોય છે. પછી ટેનિસ બોલની જે સર્વિસ, તો કેટલી ઝડપથી સર્વિસ કરી છે એને, એટલે કે બોલ કેટલી ઝડપથી પસાર થયો છે. આ બધામાં વાહનની ઝડપ શોધવા માટે જે કંઈ પણ ઉપકરણો વપરાય છે, જેને સ્પીડ ગન કહેવાય, સ્પીડ ગન, તો આ બધામાં માઇક્રોવેવ તરંગો છે એનો ઉપયોગ થાય છે. ઉપરાંત ઘર વપરાશમાં માઇક્રોવેવ ઓવનથી આપણે પરિચિત છીએ. આ નામ સાંભળેલું હોય, માઇક્રોવેવ ઓવન. આમાં માઇક્રોવેવ તરંગોનો ઉપયોગ થતો હોય. માઇક્રોવેવ ઓવન કેવી રીતે કામ કરે છે એને બે લીટીમાં આપણને માહિતી આપેલી છે. માઇક્રોવેવ ઓવનની અંદર ખોરાકને ગરમ રાખવામાં આવે છે, મતલબ ખોરાક રાંધવામાં આવે છે. જે ખોરાક અંદર મૂકેલો હોય એ ખોરાક પાણીના ઘટકો ધરાવતો હોય છે, પાણીના અણુઓ ધરાવે. તો પાણીના અણુઓની જે પોતાની પ્રાકૃતિક આવૃત્તિ છે, એટલી જ આવૃત્તિવાળા માઇક્રોવેવ તરંગો છે તેને ઉત્પન્ન કરવામાં આવે છે. તેથી આવા તરંગોનું પાણીના અણુઓ વડે શોષણ થાય ને આવા તરંગોની ઉર્જા પાણીના અણુઓને મળે ગતિ ઉર્જાના સ્વરૂપે, અને તેથી એનું તાપમાન વધે અને તેથી સમગ્ર ખોરાક છે તેના તાપમાનમાં વધારો થશે. ખોરાક ગરમ રહે છે, ખોરાકને રાંધી શકાય છે. તો આ રીતે માઇક્રોવેવ ઓવન છે એમાં માઇક્રોવેવ તરંગોનો ઉપયોગ થતો હોય છે. પછી માઇક્રોવેવ તરંગો છે, ત્યાર પછી આવશે ઇન્ફ્રારેડ, પારરક્ત. ઇન્ફ્રારેડ વેવ્સ, પારરક્ત. ઇન્ફ્રારેડ કેવી રીતે ઉત્પન્ન થાય, આનું આપણે ઉત્પાદન કેવી રીતે ઉત્પન્ન થાય, તો કે ગરમ પદાર્થો અને અણુઓ દ્વારા ઇન્ફ્રારેડ તરંગો છે તે ઉત્સર્જિત થતા હોય. આની આવૃત્તિ અથવા તરંગ લંબાઈ, આવૃત્તિનો ગાળો કેટલો, તો કે દ્રશ્ય પ્રકાશના જે તરંગો છે તેની જે નીચી આવૃત્તિ, ઓછી આવૃત્તિ, એની નજીક, એટલે કે દ્રશ્ય
પ્રકાશની ઓછી આવૃત્તિ અને માઇક્રોવેવની ઊંચી આવૃત્તિની વચ્ચે પારરક્ત તરંગો છે તેની આવૃત્તિનો ગાળો આટલો છે. આવા તરંગોને ઘણી વખત ઉષ્મીય તરંગો પણ કહેવાય. ઉષ્મા તરંગો, હીટ વેવ્સ. આ તરંગો છે તે ઉષ્મા ઉત્પન્ન કરે છે અથવા ગરમી ઉત્પન્ન કરે છે, તેથી આવા તરંગોને આપણે ઉષ્મીય તરંગો પણ કહી શકીએ. પાણી વડે સહેલાઈથી આવા તરંગોનું શોષણ થાય છે. પાણી છે આવા તરંગોનું શોષણ કરે એટલે પાણી પોતે ગરમ થશે અને તે આજુબાજુના વિસ્તારને પણ ગરમ કરે. એટલે ઉષ્મા ઉત્પન્ન કરે છે, તેથી આને ઉષ્મા તરંગો પણ કહેવામાં આવે છે. આવા તરંગોનો ઉપયોગ કેટલીક થેરાપીમાં પણ થાય છે. શારીરિક ઉપચારમાં પણ આવા તરંગોનો ઇન્ફ્રારેડ બલ્બ આવે છે, ઇન્ફ્રારેડ બલ્બ, પારરક્ત બલ્બ, તેનો ઉપયોગ શારીરિક ઉપચારમાં પણ થાય છે. જ્યાં સોજો શરીરમાં કોઈ જગ્યાએ આવી ગયો હોય, પગ મૈડાઈ ગયો હોય એવું આપણે કહીએ, ક્યાંય લોહી જામી ગયું હોય, ત્યાં આવા પારરક્ત બલ્બ વડે લોહીનું પરિભ્રમણ કરી શકાય, સોજો છે તે ઉતરી જાય. તો આ રીતે શારીરિક ઉપચારમાં આવા તરંગો છે એનો ઉપયોગ થતો હોય. ગ્રીન હાઉસ અસરના લીધે સમગ્ર પૃથ્વી પર હૂંફાળું વાતાવરણ જળવાઈ રહે છે, યોગ્ય તાપમાન જળવાઈ રહે છે. એની પાછળ સૌથી અગત્યનો ફાળો હોય તો તે પારરક્ત તરંગોનો છે. સૂર્યમાંથી દરેક પ્રકારના તરંગો છે તે આવતા હોય. દ્રશ્ય વિભાગના તરંગો છે તે સરળતાથી પૃથ્વી સુધી પહોંચે. દ્રશ્ય પ્રકાશના તરંગો પૃથ્વી પરના દરેક પદાર્થો પર પડે અને પદાર્થ ગરમ થાય. આ ગરમ પદાર્થો છે તે પારરક્ત તરંગોનું ઉત્સર્જન કરશે અને પારરક્ત તરંગો ફરીથી આગળ અવકાશમાં આગળ વધે તો ત્યાં જુદા જુદા પદાર્થો વડે એનું શોષણ થાય. પાણી વડે શોષણ થાય, કાર્બન ડાયોક્સાઇડના જે કણો છે એના વડે એનું શોષણ થાય, અણુઓ વડે શોષણ થાય અને ફરી પાછું એ ઇન્ફ્રારેડ તરંગોનું ઉત્સર્જન કરશે અને આ તરંગો ફરી પાછા પૃથ્વી પર પરત ફરે. તેથી પૃથ્વીનું તાપમાન છે તે યોગ્ય રીતે જળવાઈ રહે. પૃથ્વીના જે ઉપગ્રહો છે તેમાં ઇન્ફ્રારેડ ડિટેક્ટરનો ઉપયોગ કરવામાં આવે છે. આનો ઉપયોગ ક્યાં થાય? ઉપગ્રહોમાં ડિટેક્ટરમાં ઉપયોગ. આ
ડિટેક્ટર છે તે જુદી જુદી માહિતીઓ આપે, લશ્કરી હેતુઓ છે તે, ખેતીમાં પાકનો વિકાસ કેટલો થાય છે તે, તો એમાં આવા ડિટેક્ટરનો ઉપયોગ થાય. ઇન્ફ્રારેડ ડિટેક્ટર કહેવામાં આવે છે. ઇલેક્ટ્રોનિક ઉપકરણોમાં પણ આનો ઉપયોગ થાય છે. ઇલેક્ટ્રોનિક ઉપકરણો જેમ કે લાઇટ એમિટિંગ ડાયોડ, LED, એમાં પણ આનો ઉપયોગ થાય. LED છે એ પણ પારરક્ત કિરણોનું ઉત્સર્જન કરે. LED છે તે ટીવી બનાવવામાં ઉપયોગી છે, એટલે ટીવીમાં આનો ઉપયોગ થાય. પછી રિમોટ, જે અલગ અલગ તંત્રોના રિમોટ છે, એ રિમોટ છે એમાં પણ ઇન્ફ્રારેડ તરંગોનો ઉપયોગ થાય છે. ટીવીનું જે રિમોટ છે, આપણે રિમોટની સ્વિચ દબાવીએ અને ચેનલ બદલાય છે, એની પાછળ પારરક્ત કિરણો જવાબદાર છે. વિડીયો રેકોર્ડર છે એમાં પણ પારરક્ત તરંગોનો ઉપયોગ થાય. તો આ રીતે આપણે પારરક્ત તરંગોને સમજી શકીએ. ત્યાર પછીનો વિભાગ છે દ્રશ્ય પ્રકાશના તરંગો, દ્રશ્ય કિરણો. દ્રશ્ય કિરણો, વિઝિબલ રેઝ. વિદ્યુત ચુંબકીય તરંગોમાં સૌથી પરિચિત અથવા જાણીતું સ્વરૂપ હોય તરંગોનું તો તે દ્રશ્ય તરંગો છે. આવા તરંગો માટે મનુષ્યની આંખ સંવેદનશીલ છે. મતલબ આવા તરંગો છે તેને જોઈ શકાય છે, બીજા તરંગો છે એને જોઈ શકાતા નથી. આવા તરંગોની આવૃત્તિનો ગાળો કેટલો? તો લગભગ 1014 હર્ટ્ઝના ક્રમનો હોય છે. 4 ગુણાકારમાં 1014 હર્ટ્ઝથી 7 ગુણાકારમાં 1014 હર્ટ્ઝ. એટલે 1014 હર્ટ્ઝના ક્રમની આવૃત્તિ હોય દ્રશ્ય કિરણોની. તરંગ લંબાઈમાં દર્શાવવું હોય તો ટેક્સ્ટમાં આપેલું છે આપણને. તરંગ લંબાઈમાં 700 નેનોમીટરથી 400 નેનોમીટર સુધીનો વિસ્તાર. આ બધા દ્રશ્ય તરંગો કહેવાય. આપણે આપણી આજુબાજુના વિસ્તારના દરેક પદાર્થો છે, પ્રકૃતિને આપણે જોઈ શકીએ છીએ. તેની પાછળનું કારણ દ્રશ્ય પ્રકાશના તરંગો છે. દરેક પદાર્થ પરથી આ તરંગોનું પરાવર્તન થાય છે અને એ તરંગો આપણી આંખમાં પડે, તેથી આપણી આંખ એ પદાર્થને જોઈ શકે. આપણી આંખ આ તરંગો માટે અથવા આટલી તરંગ લંબાઈ માટે સંવેદનશીલ છે. જુદા જુદા પ્રાણીઓની આંખો જુદી જુદી તરંગ લંબાઈ માટે સંવેદનશીલ હોય. સાપ છે તો તે ઇન્ફ્રારેડ તરંગો માટે સંવેદનશીલ છે, એટલે એને પારખી શકે છે. બીજા કેટલાક જીવજંતુઓ છે એ પારજાંબલી વિભાગના તરંગોને પણ પારખી શકે છે. એટલે આપણી આંખ છે તે દ્રશ્ય તરંગો છે એને પારખી શકે છે. એટલે જે પદાર્થ પર દ્રશ્ય પ્રકાશના તરંગો પડતા હશે એ પદાર્થને આપણે જોઈ શકીએ. જ્યાં દ્રશ્ય પ્રકાશના તરંગો પડતા ન હોય તે પદાર્થને આપણે જોઈ ના શકીએ.
પણ એ પદાર્થ ઉપર ધારો કે ઇન્ફ્રારેડ તરંગો પડે છે તો સાપ છે એ પદાર્થને જોઈ શકે. આપણે એ પદાર્થને જોઈ ન શકીએ પણ સાપ છે તે એ પદાર્થને જોઈ શકે છે. આ રીતે આપણે દ્રશ્ય વિભાગ છે તેને સમજી શકીએ. ત્યાર પછી આવશે અલ્ટ્રાવાયોલેટ. જેને આપણે પાર જાંબલી કહીએ. અલ્ટ્રાવાયોલેટ રેઝ, અલ્ટ્રાવાયોલેટ તરંગો. આનો વિસ્તાર કેટલો? આની તરંગ લંબાઈ આપણને આપેલી છે. ચાર ગુણાકારમાં 10⁻⁷ મીટર થી 6 ગુણાકારમાં 10⁻10 મીટર. આટલી તરંગ લંબાઈ. આવૃત્તિમાં આપણે લેવું હોય અને આવૃત્તિનો વિસ્તાર કેટલો? તો 10⁻15 હર્ટ્ઝ થી 10⁻18 હર્ટ્ઝ સુધીનો વિસ્તાર. આ એની આવૃત્તિનો વિસ્તાર. ઉત્પાદન કેવી રીતે થાય અને ઉત્પન્ન કેવી રીતે કરી શકાય? ઉદ્ગમ સ્થાન શું? ચોક્કસ પ્રકારના બલ્બ, લેમ્પ. અને ખૂબ ગરમ પદાર્થો, એના વડે અલ્ટ્રાવાયોલેટ કિરણો છે તે ઉત્સર્જિત થાય. સૂર્યમાંથી પણ ઉત્સર્જિત થાય. સૂર્ય છે એ સારામાં સારો યુવી કિરણોનો સ્ત્રોત છે. અલ્ટ્રાવાયોલેટ કિરણો છે ખૂબ મોટા પ્રમાણમાં સૂર્યમાંથી ઉત્સર્જિત થાય છે. જોકે આવા કિરણો, યુવી કિરણો છે તે માનવ જાત માટે નુકસાનકારક છે. આપણા નસીબ સારા કે વાતાવરણમાં 40 થી 50 કિલોમીટરની ઊંચાઈએ ઓઝોનનું સ્તર આવેલું છે અને અલ્ટ્રાવાયોલેટ કિરણો આ સ્તરમાં શોષાઈ જાય છે, પૃથ્વી સુધી પહોંચી શકતા નથી, ખૂબ ઓછા પ્રમાણમાં પહોંચે છે. જો એ પહોંચી જાય વધારે પ્રમાણમાં તો માનવને નુકસાન કરે. તડકામાં વધારે સમય સુધી લોકો રહે ત્યારે એની ચામડી કાળી પડી જાય છે. એનું કારણ યુવી છે, અલ્ટ્રાવાયોલેટ કિરણો છે. અલ્ટ્રાવાયોલેટ કિરણો શરીરમાં મેલેનિન નામનું તત્વ ઉત્પન્ન કરે છે, જેનાથી ચામડી કાળી પડી જાય. આવા કિરણો છે તે સાદા કાચ વડે પણ શોષાઈ જાય છે. તેથી આપણે બારીમાં સાદા કાચ રાખીએ તો તે યુવી કિરણોનું શોષણ કરી લે અને આપણા પર યુવી કિરણો છે તે પહોંચતા નથી. તેની ચામડી છે તે કાળી પડતી નથી, સનબર્ન ન થાય. વેલ્ડિંગ કરવા વાળા જે લોકો છે
એ જ્યારે વેલ્ડિંગ થતું હોય ત્યારે એમાંથી પુષ્કળ પ્રમાણમાં યુવી કિરણોનું ઉત્પાદન થતું હોય છે, ઉત્સર્જન થતું હોય છે. તો યુવી કિરણોથી બચવા માટે જે વેલ્ડિંગ કરનાર વ્યક્તિ છે ચોક્કસ પ્રકારના કાચના ગોગલ્સ પહેરે છે, અથવા એ કોઈ હાથમાં એ વસ્તુ રાખેલી હોય, વચ્ચે કાચ હોય કે જે યુવી કિરણોનું શોષણ કરી લે છે. આની આંખ પર યુવી કિરણો સીધા પડતા નથી, જેથી કરીને આંખને બચાવી શકાય. યુવી કિરણોની તરંગ લંબાઈ ઓછી હોવાથી આવા કિરણોને આપણે સારી રીતે કેન્દ્રિત કરી શકીએ અને ખૂબ જ પાતળા કિરણપુંજમાં આપણે એને લઈ શકીએ. અને આમ એકદમ પાતળા કિરણપુંજમાં એને કેન્દ્રિત કર્યા પછી તેનો ઉપયોગ અલગ અલગ જગ્યાએ કરી શકાય. આરોગ્ય ક્ષેત્રમાં, મતલબ મેડિકલ ક્ષેત્રમાં એનો ઉપયોગ કરી શકાય. જેમ કે આંખના ઓપરેશન માટે, એની સર્જરી માટે યુવી કિરણનો ઉપયોગ થાય. લેસિકમાં, લેસર આસિસ્ટેડ એન્ડ ઇન સિતુ કેરાટોમિલેસિસમાં યુવી કિરણનો ઉપયોગ થતો હોય છે આંખની સર્જરીમાં. યુવી કિરણનો ઉપયોગ, એનો જે લેમ્પ, યુવી પારજાંબલી લેમ્પ છે, તેનો ઉપયોગ પાણીની શુદ્ધતા માટે પણ કરવામાં આવે છે. એટલે આ જે આરો સિસ્ટમ છે એમાં ઘણી વખત હોય છે યુવી દ્વારા પાણીને શુદ્ધ કરી શકાય છે. એટલે પાણીની અંદર રહેલા સૂક્ષ્મ જીવાણુઓ હોય એ જીવાણુનો નાશ કરવા માટે અલ્ટ્રાવાયોલેટ કિરણોનો ઉપયોગ થાય. અને અલ્ટ્રાવાયોલેટ કિરણો આ રીતે ઉપયોગી છે તેમજ નુકસાનકારક પણ છે. ઓઝોનનું સ્તર છે તે આપણા માટે સુરક્ષા કવચ છે. એ ઓઝોનનું સ્તર છે એમાં જો ગાબડાઓ પડે તો સમગ્ર માનવ જાત માટે નુકસાનકારક છે. પ્રદૂષણયુક્ત જે વાયુઓ છે, ક્લોરોફ્લોરોકાર્બન, આ બધા વાયુઓ છે એ ઓઝોનના સ્તરમાં ગાબડાઓ ઉત્પન્ન કરે છે અને પરિણામે યુવી કિરણોનો માર સીધો પૃથ્વી પર પડે, માનવ જાત પર પડે. એટલે આ એક ખૂબ જ મોટી સમસ્યા છે. અત્યારે પ્રદૂષણ જેટલું વધે એટલું પૃથ્વીનું તાપમાન છે ઝડપથી વધતું જાય છે. ગ્રીન હાઉસ અસર છે તે વિચલિત થઈ જાય છે, ડિસ્ટર્બ થઈ જાય છે. પરિણામે આપણે અત્યારે જે કંઈ પણ ઘટનાઓ જોઈએ છીએ, કુદરતી આફતો, એની પાછળનું કારણ આ છે. ત્યાર પછીનો વિભાગ છે ક્ષ-કિરણો. એક્સ-રે. ક્ષ-કિરણોથી, એના નામથી આપણે લગભગ બધા પરિચિત જ હોઈએ, કારણ કે મેડિકલ ક્ષેત્રમાં આનો ઉપયોગ ખૂબ જ વધારે થાય છે. યુવી વિભાગ, અલ્ટ્રાવાયોલેટ વિભાગ પછીનો આ વિભાગ છે ક્ષ-કિરણો, જેની તરંગ લંબાઈ 10⁻⁸ મીટરથી 10⁻13 મીટર સુધીની છે. અને આવૃત્તિ જો આપણે લઈએ, આવૃત્તિનો ગાળો કેટલો? 10⁻16 હર્ટ્ઝથી 10⁻
તેની આવૃત્તિનો વિસ્તાર છે. કેવી રીતે ઉત્પન્ન કરી શકાય, એનું ઉદ્ગમ સ્થાન શું? ખૂબ જ ઊંચી ઉર્જા ધરાવતા ઇલેક્ટ્રોનને કોઈ ધાતુની સ્વચ્છ સપાટી પર આપાત કરવામાં આવે ત્યારે ધાતુમાંથી ક્ષ કિરણોનું ઉત્સર્જન થાય. ખૂબ જ ઊંચી ઉર્જા ધરાવતા ઇલેક્ટ્રોનને ધાતુની સ્વચ્છ સપાટી પર પ્રતાડિત કરીને ક્ષ કિરણો ઉત્પન્ન કરી શકાય. ક્ષ કિરણોનો મેડિકલ શાખામાં ઉપયોગ થાય છે. જુદા જુદા રોગના નિદાન માટે ક્ષ-કિરણ ઉત્સર્જિત કરતું જે મશીન છે તે હાડકામાં તિરાડ છે કે નહીં તે જાણવા માટે ઉપયોગમાં લઈ શકાય છે. કેન્સરના ઉપચારમાં પણ આનો ઉપયોગ થાય. ક્ષ-કિરણો છે તે જીવિત માંસપેશીઓ છે એને પણ નુકસાન કરે છે. એના જે કોષો છે તેનો નાશ કરી શકે છે. તેથી બને ત્યાં સુધી આપણા શરીર પર ક્ષ કિરણો છે તે ઓછા પડે તે ખાસ જોવું જોઈએ. એટલે કે વધુ પડતો અને બિનજરૂરી ઉપયોગ ટાળવો જોઈએ. હાલતા આપણે એક્સરે કરાવીએ, સેજ હાથમાં કાંઈ વાગ્યું, હોજો તેડ્યું એટલે તરત એક્સરે, ખરેખર કાંઈ હોય નહીં. થોડુંક કાંઈ થયું તરત એક્સરે કરાવીએ તો આ બિનજરૂરી છે. ક્ષ કિરણોનો વધારે પડતો ઉપયોગ છે તે જીવિત માંસપેશીઓને પણ ખલાસ કરી નાખે છે. એટલે બને ત્યાં સુધી આનો ઉપયોગ જરૂર પડે તો જ કરવો જોઈએ. ત્યાર પછી છેલ્લો ભાગ છે ગેમા રેજ અથવા ગામા રેજ. ગેમા કિરણો સૌથી ઊંચી આવૃત્તિ ધરાવતા તરંગો છે. વિદ્યુત ચુંબકીય વર્ણપટમાં સૌથી વધારે આવૃત્તિવાળા તરંગો છે. તરંગ લંબાઈ જો અહીંયા દર્શાવવામાં આવે તો 10⁻10 મીટરથી 10⁻14 મીટર સુધીની તરંગ લંબાઈ છે. ઓછામાં ઓછી તરંગ લંબાઈ, વધુમાં વધુ આવૃત્તિ. આવૃત્તિનો આપણે ગાળો લઈએ, આવૃત્તિ કેટલી? તો આવૃત્તિનો ગાળો છે એ 10⁻18 હર્ટ્ઝથી 10⁻22 કે 23 હર્ટ્ઝ સુધીની તરંગ લંબાઈ આવૃત્તિ. આના ક્રમની હોય 22 કે 23. આવા તરંગોનો ઉપયોગ ખૂબ જ ઊંચી આવૃત્તિ ધરાવતા તરંગો છે એનો ઉપયોગ ન્યુક્લિયર પ્રક્રિયાઓમાં તેમજ રેડિયો એક્ટિવ ન્યુક્લિયસો છે આનું ઉત્પાદન ઉત્સર્જન કેવી રીતે થાય તો કે ન્યુક્લિયર પ્રક્રિયાઓ. રેડિયો એક્ટિવ તત્વો અને આકાશમાં રહેલા કેટલાક તારાઓ છે, જો કે એમાં પણ આ જ પ્રક્રિયાઓ થતી હોય છે. ન્યુક્લિયર પ્રક્રિયાઓ, રેડિયો એક્ટિવ તત્વો છે તેના ન્યુક્લિયસમાંથી આ તરંગોનું ઉત્સર્જન થાય છે.
આમનો ઉપયોગ મેડિકલ ક્ષેત્રમાં કેન્સરના કોષોને નાબૂદ કરવા માટે થાય છે. એટલે જે કીમોથેરાપી આપવામાં આવે છે એમાં સામાન્ય રીતે ગેમા કિરણો છે એનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. તો આમ જુદા જુદા પ્રકારના વિદ્યુત ચુંબકીય તરંગો છે તેનું ઉત્પાદન અથવા તેની પરખ એના આધારે આપણે તરંગોનું વર્ગીકરણ કરી શકીએ અને આ રીતે આપણે વિદ્યુત ચુંબકીય વર્ણપટને સમજી શકીએ. દરેક માહિતી છે તે આપણને એકાદ પ્રશ્નમાં પૂછી શકે તો થોડુંક આપણે આ રીતે એક કોષ્ટકના સ્વરૂપમાં બનાવેલું હોય. ટેક્સ્ટની અંદર એક કોષ્ટક આપેલું છે તો એ કોષ્ટકને આપણે ધ્યાનમાં લે તો સરળતાથી દરેક તરંગો છે એના વિશે આપણે યાદ રાખી શકીએ. અને આમ અહીંયા આ પાઠ છે તેને આપણે પૂરો કરીએ. થિયરી પૂરી થાય છે. નેક્સ્ટ લેક્ચરમાં પાઠના સ્વાધ્યાયના દાખલાઓ આપણે લેશું અને પૂરું થાય એટલે કેટલાક MCQ અને ત્યાર પછી ભાગ પહેલો આપણે પૂરો કરીશું. આવતા રવિવારે આપણી ટેસ્ટ છે ફિઝિક્સની ટેસ્ટ. તો આપણે 4 અને 5 આ બે પાઠ રાખવાના છે. ભાગ 1માંથી ચોથો અને 5મો પાઠ. એટલે એની તૈયારી તમે બરાબર કરજો અને પેપર ભરીને તમે રવિ સરને એના ફોટા પાડીને મોકલાવી દેજો. આજે આપણે અહીં સુધી રાખીએ. બાકીનું નેક્સ્ટ લેક્ચરમાં લેશું. આવજો.